અરે શેઠ આ વડો મેરે કુવામ પડ્યા શેઠોડી જલ્દી આવો. અલા એવું ના કહેવાય. શેઠની શેઠોણી ટંડુની કાકી શેઠને જરૂર પડી છે જલ્દી આવો એમ. અવડો મને કુવામાં ના પડું યાર. ના પડે ના પડું. એની એના જેવી સત્તર લાવ પણ ના પડું. શેઠોડી જલ્દી આવો. એ આઈ હાય હાય. શું તંદુ મારી શું જરૂર પડી તંદુ તમે આ કોણ છે અરે તમે નથી ઓળખતા. ના આ કોણ છે અરે શેઠોડી તમે પણ નથી ઓળખતા. બિલકુલ ની દૂર રે અરે શેઠોડી અલા ટંડુ મારી શેઠોણી તો કઈ શેઠોડી નહીં થઈ. બાપા મારી પેટી ગોરી ગોરી થઈ ગઈ છે જોઈને રહી રહીને. તું તંદુ આ કોણ છે અરે શેઠોડી આ તમારા ઘરવાળા હી. એવું એવું હું ને? તારો આદમી નથી તને સમજ નહીં પડતી. હું તો ભૂલી ગયેલી ઓહો એટલે હું બેવફાઈ કરવા જ મારા કદી ભૂલી ગયેલી. આટલા તને આને હાથ મે કરો દે. અરે શેઠ તમે બહાર રહો ને હા એટલે કદાચ અમારા શેઠોડી ચશ્મા આવી ગયેલા હે ને એટલે તમને આસમાં તો આવી જ ના છે મારો આવડા આવડા પણ એવડા એવડા માં કરી લાગે. આ આટલું બધું શું છે એ જાપો ને તંદુ આ બાજુ અરે આ શેઠોડી અમારે ઘણી છે. પેલી હો ભલો ની અલા શેઠોણી મારી છે કે તારી? એ આલે જાપ આ તો મારે પાસે રહે તારે નહીં આવવાનું. નહીં આવો. બૈરું મારું છે તું તો ખાલી નોકર છે. આ બાજુ આવો અરે શેઠ મારો કાકા. એટલે હું આવું ટંડુ ને ના બોલાવાનો હું તારો છું ને તું મારી છે. આ બાજુ ઈ તો મી રોટલી ખાધા વગર છે માની યાર એટલે મને આપવાની હતી તારે એને શું કામ આપવાની રોટલી? પેણવા હું આવેલો ને કામ કરો લાગો ને એટલે એવું મારા બેટા ઘરમાં કઈ કઈ ગડબડ ને ગડબડ કરા જ કરો છો. હારો આપણે પેલા પૈસાની વાત કરીએ. શેઠોડી બોલો તમને બોલાવે છે પૈસાને માટે. તમારી જોડે પૈસા છે ને એટલે પૈસા આપણે માલ લીધો છે ને હા જીરા મછલી સાકર એ શું ખાવાની સાકર. હા તને પેલી બહુ ભાવે છે ને ખાઈ ખાઈને તું ગોરી થઈ ગઈ છે તે માટે. તમને બહુ ખબર છે ને મને તો બહુ ખબર જ હોય ને. તારા આશિક ને ના ખબર હોય તો કોને ખબર હોય બકા? ઓહો હા તો કેટલા પૈસાની જરૂર છે તંદુ શેઠ ની ખબર હોય. તારા વળી વળી ટંડુ પાસે શું છે અહીં મારી પાસે આવ. તંદુ બચાવ એટલે કઈ બચાવે? કઈ નહીં છોડ છોડ એક ટંડુ. હારું કેટલા પૈસા જોઈએ ટંડુ હું છે લાખ 1.5 લાખ ની જરૂર છે. હું વાત કરો. તારે મારી પાસે તો 50 પડ્યા છે. તમને આટલા બધા બાજુ તો બહુ કમાયા. બધું લાઈ લઈને આને થાપણ આપી. આને જ બધી થાપણ આપી છે મેં તો. હું લઈ આવ્યું એમ કરે આ હું લઈ આલી છે આટલું બધું સોનાનો શેખ તો આટલો છે. બગસરાનું હે આ તો બગસરાનું છે? અલ્યા તારી માના તારી મારી ઇજ્જતની પથારી ના ફેરવ. ભલો ઇજ્જત હે ટંડુ બનાવ નહીં યાર જાને. શેઠોડી બોલા તંદુ આ બાજુ આવો બધે. ટંડુને તો કેવો છો ને પ્રેમથી બોલાવે છે. બોલો ટંડુ. આપણે પૈસા આપવા પડે. કેટલા કીધી 1.5 લાખ. 1.5 લાખ આપવા. 1.5 રૂપિયો હોય જોઈ લો એમ કોને હા હાય હાય તમારો લટકો. એક કામ કરું પડે ગીત હાથી ડિસ્કો કરવો પડે મારા હાથે હું વાત કરો. તાણે તો જ મળી પૈસા આમાં તો શેઠોડી પિક્ચરના શોખીની ડાન્સ કરવો પડે એમ કે. તેમાં આપણે આ રૂઆપો જ દેખાય છે. ડાન્સ કરવો જ પડે છે. કરવું જ પડે. કરવો જ પડે. હાય હાય
તા તો હવે હારું પાછી આવડે જશે. હા. પૂછ્યું છે રાણી તા તો હારું આવડે હા આપણે તે બહાર રહી કાયમ પબમાં જાઉં છું. મને નથી કમાયા રૂપિયા છે ઘણી વડે મોઘો હા. હવે એક કોમ કરવું પડે બીજી શરત આ બોલો ને મારા પગે પડવું પડે હું વાત કરો અચ્છી હજી હા. ખબર નથી તમને હું બોલો ને. શેઠોને પગે પડવું પડે એટલે મારા બાપા એને કોણ પગે પડે? હું મારી હા હોન પગેથી લાગતો એને પગે લાગુ? અરે બાપા પગે લાગવું પડે એટલે આટલી બધી જોવે છે ને હું પગે લાગુ તો મારા ઇજ્જતના તો ઝઘડા થઈ ગયો. ઇજ્જત ચો હે છત્રી લગાવી દી ને આગળ એવું લગાડે તારે જરાક ગરજ મતલબ અરે આ લગાડી. ઉભા રહો આ બાજુ અલે યાર ઇજ્જત 100% પથારી ફેરવવાના જ્યુસ પર આવી જવાનું છે કાલે. એ શેઠ શેઠોડી પગે લાગો એ શેઠ પડી ગયેલો યાર ઠેસ વાગી ગયા. આવ હું ચક ચક તું કરી લાવ્યો તો શેઠોડી પગે લાગો હા હા યાર પણ કરવું પડે શું કરવાનું એના બદલે કરું છું ને મારા પેટ છોડું કરું છું. એ વાત તો સાચી અરે હા શેઠોડી બોલો ભાઈ બરોબર ને બરોબર તો આપો રૂપિયા દાણી ઘડીએ હાલવા પડી એમ ને હાલત પડી ને એ હારું હા માઈક હા મને આપજે દંડો ના આપ. હાય હાય અમેરિકન આઈ ભાઈ શેઠોડી જ્યાં પાંડી લાવી છે મેં લાઈ લઈને આપે છે તારે જ મને આપે છે. કેટલા હે પૂરા પૂરા 1.5 લાખ એ તમાર બેના કચી અરે શેઠ તમને નહીં આલી યાર મારા પૈસા લેવા દે મને એટલે ટંડો મને તો લાગે તારે પપી કરી દીધી એવું લાગ્યું. ના એવું શેઠ યાર તો એવું લાગે તમે ચશ્મા આવી ગયેલા હે મોટા મોટા કાંડા હા પાછળ બાજુ. હા બરોબર હા, બરોબર. એવું લાગે એમ એક કામ કરવાનું એક દાડો હે ને ખાવામાં દવા ના છે પુરુષ કરી દેવાનું એવું છે હા કરી દેવું જાઓ રંગમેલ પધારો મારા બા આ બૈરાનો વિષય જાણી નહીં કરતા. હમણાં પૂરો કરવાની વાત કરે. બોલો લો તો મારા 1.5 લાખ અને આ પેલા